ચાલો સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. તારીખ આજે 30 જુલાઈ 2026 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. ગઈકાલે આપણે સતશબ્દથી બ્રહ્મનું નિરૂપણ કર્યું છે એ જોયું. પહેલાં આપણે સાંખ્યો જે પ્રધાન તરીકે સતશબ્દ વેદાંતમાં કયો છે એ બાબત જે એમણે કહી એનું ગઈકાલ સુધી આપણે ખંડન જોયું. ત્યારબાદ આપણે અદ્વૈત મત જે છે જે નિર્વિશેષ બ્રહ્મનું પ્રતિપાદન કરે છે એનું પણ ખંડન જોયું. કેમ? કારણ કે બ્રહ્મ જે છે તે કેવું છે તો એમ કહે કે ચેતન છે અને ઈક્ષત નામનો ગુણ ધરાવે છે. એટલે ઈક્ષત એટલે શું છે? વિચારશીલ છે, સંકલ્પ કરી શકે છે. તો એ સંકલ્પ કરે, વિચાર કરે તો એ વિશિષ્ટ પ્રકારના ગુણવાળું થયું. હવે જો એ વિશિષ્ટ પ્રકારના ગુણવાળું હોય તો એ વિશેષણવાળું જ હોય, એમાં નિર્વિશેષપણા જેવું કંઈ હોય નહીં. એ રીતે આપણે જોયું કે જે અદ્વૈત વેદાંતનું જે નિર્વિશેષ બ્રહ્મ છે એનું પણ ખંડન કર્યું કે બ્રહ્મ નિર્વિશેષ હોઈ જ ન શકે. બ્રહ્મ અનંત કલ્યાણકારી ગુણોવાળું છે, એની સાથે નિત્ય નિર્દોષ છે. તો આ વિશેષણો બ્રહ્મની સાથે હંમેશને માટે લાગેલા છે, વળગેલા છે. એટલે અદ્વૈત વેદાંતનું પણ ગઈકાલે આપણે ખંડન જોયું. શું જોયું કે સાંભળો. ગઈકાલે આપણે પણ આ એમ કહ્યું એ છે અને બ્રહ્મ સામર્થ્ય ગુણવાળું વિશિષ્ટ છે એ કબૂલ કર્યું. એટલે નિર્વિશેષ બ્રહ્મનો વાદ છૂટી ગયો. બરાબર. એટલે એ પણ કાલે જોયું. તમે કહેશો કે શ્રુતિના પ્રામાણ્ય ખાતર આ એક વિશેષ એટલે અમુક ધર્મ સામર્થ્ય સ્વીકારીશું, પણ એમ કહેતા હો તો બહુ જ સારું. બરાબર. પાછા કોઈક એવું કહે ને છટકવા માટે શું કહે કે ભાઈ તમે કેવું એ પ્રમાણે શ્રુતિના પ્રામાણ્ય ખાતર એટલે ભાઈ અમુક શ્રુતિનું એવું પ્રમાણ આવે છે તો અમે એના માટે એમ કે અમુક વિશેષ ધર્મ સ્વીકારીશું એવું કહેતા હોય તો બહુ જ સારું. તમે વિશેષ ધર્મ કોઈ પણ સ્વીકારો એટલે બ્રહ્મ ધર્મવાળું છે, નિર્વિશેષ નથી. એ તો સાબિત થઈ ગયું. એ જ કારણ છે શ્રુતિના પ્રામાણ્ય ખાતર સર્વજ્ઞપણું, સર્વશક્તિમાનપણું, ઈશ્વર હોવાપણું, સર્વમંગળ ગુણના ભંડાર હોવાપણું, સકલ દોષથી વિરુદ્ધ હોવાપણું ઇત્યાદિ સર્વે ગુણો સ્વીકારવા જોઈએ. તમે એક ગુણ સ્વીકારો તો આ બીજા ગુણ પણ બધા સ્વીકારવા પડે તમારે. કારણ કે બ્રહ્મની અંદર આ બીજા પણ વિશેષ ગુણો રહેલા જ છે અને એ પણ શ્રુતિ માન્ય જ છે અને શ્રુતિઓ એમાં પ્રમાણરૂપ છે જ. એટલે જો તમે એમ કહેતા હો કે ભાઈ આવો એમ કહી કે શ્રુતિના પ્રમાણ માટે અમુક ધર્મ સ્વીકારવો પડે તો એમાં આ બીજા પણ સર્વજ્ઞપણું, સર્વશક્તિમાનપણું, બરાબર, એ બધા વિશેષ ગુણો બ્રહ્મમાં રહેલા જ છે. અનંત કલ્યાણકારી ગુણ જે છે તે. શક્તિમત્વ એટલે સામર્થ્ય એટલે કાર્ય વિશેષના અનુગુણ અમુક કાર્ય ઉપજાવવા લાયક હોવું અને તે શક્તિમત્વ સામર્થ્ય કાર્યના વિશેષ વડે જ નિરૂપી શકાય છે. સમજો કેવું? તમે દાખલા તરીકે કોઈ એમ કહે કે ભાઈ મારામાં આ કામ કરવાનું સામર્થ્ય છે કે હું આ કામ કરવા માટે શક્તિમાન છું, તો એ કાર્યનો વિશેષ એટલે એ કાર્ય એ કરે ત્યારે જ લોકોને ખબર પડે કે આનામાં આ આવડત છે કે સ્કિલ છે. બરાબર. દાખલા તરીકે તમે આ બધી ઓલિમ્પિક્સમાં ને એમાં ગેમ જોતા હોવ, તેમાં પેલું વેઇટ લિફ્ટિંગ કરવાનું આવે, બરાબર, તો એમાં શું હોય? વજન પ્રમાણે વજન ઉચકવાનું હોય, કેટેગરી વાઇઝ હોય. એ 52-55 કિલોની કેટેગરીમાં જે ઉચકવાવાળા હોય તે કેટલા કિલોની? તો એનું ભાઈ 75, 100, 150 એવી રીતે વજન બધાના અલગ અલગ હોય, વુમેન્સ મેન્સ બંનેમાં. બરાબર. તો એ પેલો વજન ઉચકે એની પરથી ખબર પડે કે એ કેટલું વજન ઉચકી શકે છે, એનું સામર્થ્ય કેટલું છે. એ બોલે ભલે એમ કે હું ઉચકી નાખા, પણ બોલવાથી સિદ્ધ નહીં થતું. બરાબર. પેલો પછી નીરજ ચોપડા જે છે તો પેલો ભાલા ફેંક કરે છે તો એમાં એ કેટલા દૂર સુધી મોકલી શકે છે. બરાબર. અને એ માપે પછી ખબર પડે કે એ આટલો દૂર ભાલો ફેંકી શકે છે, એવું એનું સામર્થ્ય છે. બરાબર. એટલે એના માટે એ શક્તિમાન છે, એટલે એ શક્તિમત્વ એનામાં રહેલું છે. તો શક્તિમત્વ જે છે તે શું છે કે ભાઈ શક્તિમત્વ એટલે કાર્ય વિશેષના અનુગુણ એટલે કાર્ય ઉપજાવવા લાયક હોવું તે, અને તે શક્તિમત્વ સામર્થ્ય એટલે કાર્યના વિશેષ વડે જે નિરૂપી શકાય. એટલે એ કાર્ય થાય એના દ્વારા જે નિરૂપી શકાય. એ કાર્ય વિશેષ નિષ્પ્રમાણ મિથ્યા હોય તો કેવલ એનાથી જ નિરૂપી શકાતું શક્તિમત્વ પણ નિષ્પ્રમાણ એટલે મિથ્યા થાય. એટલે જેવું કાર્ય તેવી શક્તિ. માટે અમુક સવિશેષ કાર્યને લઈને શક્તિ સંભવે છે, પણ કાર્ય મિથ્યા તો શક્તિ પણ મિથ્યા. અર્થાત બ્રહ્મની પોતાને અને અન્યને વ્યવહાર યોગ્ય કરવાની શક્તિ સ્વપ્રકાશતા એ પણ મિથ્યા થઈ જાય. કેવી રીતે? કાર્ય મિથ્યા. શું કહ્યું? કાર્યને લઈને શક્તિ સંભવે એટલે કાર્ય મિથ્યા તો શક્તિ પણ મિથ્યા.
અદ્વૈતીઓ શું કહે છે? અદ્વૈતીઓ શું કહે છે? જગત મિથ્યા નારાયણ સત્ય. તો જગત મિથ્યા કહે તો જગત કોનું કાર્ય છે? ભગવાનનું, બ્રહ્મનું કાર્ય છે ને. તો એ કાર્ય જગતનું મિથ્યા થઈ ગયું તો ભગવાનની શક્તિ પણ મિથ્યા થઈ ગઈ ને. તમે એમ કહો કે ભાઈ વર્ચ્યુઅલ વર્લ્ડમાં તમે આ જોયું, તો વર્ચ્યુઅલ વર્લ્ડમાં જોયું ધેટ મીન્સ કે તમે એને વર્ચ્યુઅલમાં જોયું તો વર્ચ્યુઅલ વર્લ્ડ તમારા માટે એ છે, પણ જે વર્ચ્યુઅલ વર્લ્ડ વિશે જાણી નહીં શકતો તે તો એવું કહેવાનો નથી. અહીંયા બેઠેલા ઘણાને વર્ચ્યુઅલ વર્લ્ડ એટલે ખબર જ નહીં હશે તો વોટ ઇઝ વર્ચ્યુઅલ વર્લ્ડ. તો પછી એ વાતની એ તો કોઈ જાણકારી આપવાનો જ નથી ને. જેને ખબર છે તે જ આપી શકે ને. એમ જે એવું કહે છે કે એ જે એમ કહે કે જગત મિથ્યા છે, તો એના કહેવા મુજબ શું થઈ જાય કે જો કાર્ય મિથ્યા હોય તો એ કાર્ય કરવાની શક્તિ પણ મિથ્યા હોવી જોઈએ. એના માટે સાચી શક્તિની તો જરૂર નથી. વર્ચ્યુઅલ જગતને જોવું હોય તમારે તો એ વર્ચ્યુઅલી જ જોઈ શકો ને. પ્રેક્ટિકલી જોવો તો પછી એ વર્ચ્યુઅલી કાં થયું? કંઈ સમજ પડે છે કે નહીં પડતી? જેને વર્ચ્યુઅલ શબ્દમાં ને એમાં ખબર હોય એને એ કહી શકાય. સમજો, દાખલા તરીકે તમે એમ કહો કે ભાઈ ભગવાન જે છે એ જગત મિથ્યા છે, એમનું કાર્ય અને કારણરૂપી ભ્રમ જે છે તે સત્ય છે. અદ્વૈતી એવું કહે છે. તો ભ્રમ સત્ય છે તો એનું કાર્ય તમે મિથ્યા કેવું છો? તે મિથ્યા કાર્ય કરવા માટે એ ભ્રમ જે છે એને શક્તિ જે વાપરવી પડે તો એ શક્તિ પણ મિથ્યા થાય. તો પછી શક્તિને સામર્થ્ય મિથ્યા હોય તો જ એ ભ્રમ મિથ્યા થાય. એટલે એનું કાર્ય જગત મિથ્યા થાય. તો પછી એવું તો કોઈ જગ્યા પર કહ્યું નથી કે બ્રહ્મની શક્તિ મિથ્યા છે. પછી બ્રહ્મની શક્તિ મિથ્યા હોય તો પછી ઇનડાયરેક્ટલી બ્રહ્મ પણ મિથ્યા થઈ ગયું ને. સમજ્યા મારી વાત? કારણ કે જેવું કાર્ય છે તેવું જ કારણ હોઈ શકે ને. સમજો, દાખલા તરીકે હું તમને એમ કહું કે આ કામ બહુ હું આસાનીથી કરી શકું છું ને આ કામ નહીં કરી શકતો, તો તમને ખબર કેવી રીતે પડે કે મારે તમને એ વાતનો ભરોસો કેવી રીતે અપાવવો કે આ કામ હું બહુ આસાનીથી કરી શકું છું, ના નહીં કરી શકતો? તો રોજબરોજના અનુભવથી અને હું જે કરી શકતો એ તમે જોઉં તો સમજો. દાખલા તરીકે મોબાઈલ કે ભાઈ કોઈ પણ બીજું કોઈ એમ કહે કે શું કહેવાય કે અત્યારના જગતમાં જે કોઈ પણ આ તમે જે કંઈક ઇન્ફોર્મેશન ટેકનોલોજીને રિલેટેડ કંઈ પણ કરો છો તે કામ, તો એમાં હું એટલો બધો પાવરફુલ નથી. હું મને એમાં બહુ મજા પણ નહીં આવતી ને મને એમાં બહુ રસ પણ નથી. સમજો, તો હું એ નહીં કરી શકતો. હું કરવા ઈચ્છતો પણ નથી. ભલે આ ભાઈ ભણેલા નથી પણ એ કરે છે, પણ મને એમાં કરવામાં રુચિ જ નથી. બરાબર છે? તો હું કહું કે એ કામ મારું નથી ભાઈ, એ આનું કામ છે, જીગરનું કામ છે ને આનું કામ છે, તો મેં એ ત્રણને સોંપી દીધું. પણ એ કામને મેં સોંપી દીધું, પણ એની અંદર જે કામ રહેલું છે તે કામ મેં કરેલું છે, તો એ કામ હું જ કરી શકું જ પાછો. તો એ મને ખબર છે કે એ કામ મારું છે તો હું આરામથી કરી નાખા. આઈડિયા આવે જ તમને? સમજો, એટલે જે કામ કરવાનું તમારું ઓરિજિનલ સામર્થ્ય હોય એ કામ દ્વારા જ તમારું સામર્થ્ય પણ ઓળખાય. ક્રિકેટની ટીમ તમે બનાવી તો તમે ટીમ બનાવો તો કેવી રીતે બનાવો? 4 કે 5 સ્પેશિયલાઇઝ બેટ્સમેન, એક ઓલરાઉન્ડર, એક સ્પેશિયલાઇઝ વિકેટ કીપર, એ બેટિંગ કરી શકે એનો પ્લસ પોઈન્ટ, અને પછી 4 કે 5 જે હોય તે બોલર. એમ કરીને તમે 11 લેવો ને 12મો ખેલાડી એક. સમજો, હવે તમે બેટ્સમેનને બેટિંગ કરવા લીધો તો એને બેટિંગ કરવું પડે ને. એણે એનું સામર્થ્ય એમાં બતાવવું પડે ને રન કરીને. એ રન જ નહીં કરતો હોય તો પછી તો બહુ જોરદાર બેટ્સમેન, બહુ જોરદાર, પણ બહુ જોરદાર બેટ્સમેન રન નહીં કરે તો કા કામનો? એ આઈડિયા આવે જ તમને હું જે કહું છું એમાં? એમ બોલર જે છે તેનું કામ શું છે ફંડામેન્ટલી? વિકેટ લેવાનું. હવે એ વિકેટ નહીં લે, બહુ જોરદાર બોલર, બહુ જોરદાર બોલર, એને શું કરે? અઠાણું કરીએ એનું, એના અઠાણાને ચાટવાનું. એમ કોઈ કહે કે ભાઈ બહુ હોશિયાર માણસ, બહુ હોશિયાર માણસ, પણ એ હોશિયાર માણસ છે તે ખબર કઈ રીતે પડે? એના કાર્યો દ્વારા. હવે પરમાત્મા સર્વશક્તિમાન છે કે સર્વજ્ઞ છે, તો એ તમને પરમાત્મા તો તમને દેખાતા નથી, તો તમને ખબર કઈ રીતે પડે કે એ સર્વજ્ઞ છે કે સર્વશક્તિમાન છે કે સત્યકામ છે કે સત્ય સંકલ્પ છે? લખેલું તો છે પણ ખબર કઈ રીતે પડે? એના કાર્ય દ્વારા. તો આ જગત તમે જોવું છે ચિત્ર વિચિત્ર સૃષ્ટિ યુટ્યુબ ઉપર જોજો. આપણી આ હિમાચલ જે છે તે કે ઉત્તરાખંડ જે છે, પર્વતને પાણીને આ વાદળોને આ બધું તમે જોવું, ઋતુચક્ર જેમ ફરે ત્યાં તે વાતાવરણ ફરે ને આપણા તીર્થોને આ બધું તમે જોવું ત્યાં, તો તમને હકીકતમાં ખબર પડે કે નહીં આ કોઈ ક્રિએટર આનો જે છે તે બહુ જોરદાર હોવો જોઈએ. કેમ? એનું કાર્ય આટલું જોરદાર છે તો એનું કારણ જે છે એટલે એનો ક્રિએટર જે છે તે પણ જોરદાર જ હોવો જોઈએ. તો એના એ ક્રિએટર આપણે દેખાતો નથી. પેઇન્ટર તમે જોયો નથી, પણ એનું પેઇન્ટિંગ કરેલા તમે એના 50 પેલા આર્ટ ગેલેરીમાં જાઓ અને એના 50 ચિત્રો તમે જોવો અને એને બરાબર તમે કોઈ સમજાવવાળો હોય કે તમે એને સમજી શકતા હો, તમને થોડી ઘણી સમજણ પડે તો તમને ખબર પડે કે આ જે વ્યક્તિએ પેઇન્ટ કરેલું છે
એ એકલું પેઇન્ટ કરવાનું નહીં જાણતો, પણ એને જે વર્લ્ડને જોવાની એની ક્ષમતા જે છે, દુનિયાને જોવાની એની ક્ષમતા અને એનો જે નજરિયો જે છે એ પણ તમને ખબર પડે. સમજો કેવી રીતે? કારણ કે એ એના ચિત્ર દ્વારા એની કલ્પના શક્તિ, એની ઇમેજિનરી જે કોઈ એના મગજમાં, એટલે એ જે ઇમેજિનરી વર્લ્ડ જે છે એનું પોતાનું, એ ચિત્ર દ્વારા તમને બતાવી રહેલો છે. સમજો. હવે એ એકચ્યુઅલ છે કે નથી એ અલગ વાત છે, પણ એનું જે ઇમેજિનેશન છે તે એ પેલા હાર્ડબોર્ડ ઉપર કે કેનવાસ ઉપર દોડીને બતાવે છે. એમાં એનું ડ્રોઈંગ તો છે જ. સમજો. એટલે એની આવડત ડ્રોઈંગ કરવાની તો છે જ, પણ એ ડ્રોઈંગ જોડે એના વિચારો પણ બતાવે જ તમને કે એના મગજમાં શું ચાલી રહેલું છે. આ ભાઈએ કહ્યું એ પ્રમાણે ઘોડાની ઉપર ગધેડો, બરાબર છે, તો ઘોડા ઉપર ગધેડો દોડ્યો. સમજો. તો એ ઘોડા પર ગધેડો દોડ્યો તો એમાંથી એ શું સાબિત કરવા માગે છે? ભાઈ ઘોડો જે છે તે ગધેડાનું વજન ઝીલી શકે છે. સમજી ગયા? હવે એમાં ઘણા બધા સંદેશા રહેલા છે, બરાબર. પછી ઘોડો ઘાસ ખાઈ છે, બરાબર. હવે એમાં એને ઘોડો દોરેલો નહીં હોય, પણ ઘાસ બતાવેલું હોય ખાલી. તો પેલો પૂછે કે ભાઈ ઘોડો કાં જવા? તે કે ઘાસ ખાઈને ચાલ્યો ગયો, બરાબર. હવે પાછો બહુ હોશિયાર હોય વધારે તો ઘાસ પણ નહીં દોડે. તો કે ઘાસ કાં ગયું? કે તો ઘોડો ખાઈ ગયો. તેણે કરેલું શું હોય? ઘોડો ઘાસ ખાઈ છે અને ચિત્ર આખું ખુલ્લું જ હોય, ઓપન. તમે વિચાર કરો, ઘોડો ઘાસ ખાઈ છે તો આમાં તો કંઈ દેખાતું નથી એવું. તેણે ઉપર લખ્યું કેમ ઘોડો ઘાસ ખાઈ છે? એટલે કોઈ પૂછવા જાય, ભાઈ તમે આમાં ઘોડો ઘાસ ખાઈ છે, એ લોકો તો ઘોડો પણ નથી ને ઘાસ પણ નથી. તો કે ઘોડો ઘાસ ખાઈને ત્યાં ઊભો રહી, એટલે ચાલ્યો ગયો. તો કે ઘાસ કા છે? તે તો એ ખાઈ ગયો. એટલે એણે એ ચિત્ર કેમ મૂકેલું છે ખબર પડી તમને? કેમ મૂકેલું છે? ના, તમે લોકો અહીંયા જ માર ખાઈ જાવ જ ને. કેમ મૂકેલું છે? હે બોલો, કેમ મૂકે? એના વિચાર બતાવે, એનાથી શું ફાયદો એને બેનિફિટ એને શું થયો? એણે એ ચિત્ર કેમ મૂક્યું? 50 ચિત્રમાં એણે એક ચિત્ર એવું વચ્ચે મૂકી દીધું. કેમ મૂક્યું? એણે એનું ટેલેન્ટ બતાવ્યું ત્યાં. સમજો. કેમ? એ ચિત્ર એવું લખેલું હશે, ઘોડો ઘાસ ખાઈ અને એ ખુલ્લું ચિત્ર, એટલે જેટલા લોકો આવશે ને પહેલાં એને પૂછવા જશે કે ભાઈ આમાં ઘોડો નથી ને ઘાસ નથી, તો આવું તે કેમ લઈ ગયું ઘોડો ઘાસ ખાઈ છે? એટલે એ એને સમજાવશે. એનાથી તમને ખબર પડે કે એ કેટલો ટેલેન્ટેડ છે. એટલે એના પેલા 49 ચિત્રો છે ને, તો પછી બધા લોકો ધ્યાનથી જોશે. બાકી આ પણ ચિત્ર જ છે એમ કરીને લોકો જોઈને ચાલ્યા જાય, પણ વચ્ચે એણે આવી કંઈ ગુથ્થી મૂકેલી હોય તે લોકોને વિચારવા મજબૂર કરે કે આણે શું નવું કરેલું છે આમાં. સમજ પડે છે? હવે જેવું એ એવું કહેશે આવું, એટલે લોકોને થશે કે આ ટેલેન્ટેડ માણસ છે. એટલે એના બધા ચિત્રમાં પછી લોકો બહુ ધ્યાનથી જોશે કે આમાં શું નવું છે, આમાં શું નવું છે. હજુ એ વધારે હોશિયાર હશે તો એ 2-4 જણાની સાથે ઊભો પણ રહેશે અને એ પૂછશે એમાં કે આ ચિત્રમાં તમને કંઈક નવું લાગે છે? આ ચિત્રમાં મેં આ જગ્યા પર કંઈક નવું કરેલું છે જે તમને દેખાય છે? નાની નાની બારીકાઈ મૂકી હશે એણે. સમજો. એટલે એમાંથી એનું ટેલેન્ટ તમને ખબર પડે છે કે એ ચિત્ર જે દોરેલું છે એમાં એણે પોતાનું મગજ કેટલું વાપરું છે એમ ભગવાને પોતે આ સૃષ્ટિ જે રચેલી છે એમાં એ ભગવાને પોતાનું મગજ એટલે સર્વજ્ઞપણું જે એનું જ્ઞાન શક્તિ જે છે ને તે કેટલી જોરદાર વાપરી છે તે તમને ખબર પડે કે આટલી જોરદાર ભગવાને દુનિયા બનાવી તો એ ભગવાન કેટલી જ્ઞાન શક્તિવાળા હશે. આઈડિયા આવે છે? કારણ કે ભગવાનને તો આપણે જોઈ નહીં શકતા, તો ભગવાનના કાર્યો દ્વારા ભગવાનનું સામર્થ્ય, ભગવાનની શક્તિ, એના અનંત કલ્યાણકારી ગુણો એ બધી આપણે ખબર પડે છે. શાસ્ત્રોમાં લખ્યું, પણ એના આપણે પ્રમાણ કઈ રીતે મળે? તો એના કાર્યો દ્વારા. શ્રીમદ ભાગવતની અંદર ભગવાનના ચરિત્રો લખ્યા, તો એ ચરિત્રથી આપણે શું ખબર પડે કે ભગવાનનો હજુ તો જન્મ થયેલો ને 6 દિવસના થયેલા ને પેલી પૂતના આવી અને આટલી મોટી રાક્ષસી હતી ને ભગવાન એના દૂધની સાથે એમ કહે કે એના પ્રાણ આખા બધા અંદરથી ખેંચી લીધા. તો એ વસ્તુ શું બતાવે? કોઈ નાનો બાળક એવું સામાન્ય કરી શકે? ભગવાનનું સામર્થ્ય બતાવે છે કે એ ભલે નાના બાળક રૂપી હોય છે, પણ આવી મોટી પૂતના જે હોય છે બાળ હત્યારીની અને રાક્ષસી, એને ભગવાન ખાલી સંકલ્પ માત્રથી એનું દૂધ પીવાથી એને મારી નાખી શકે છે. એટલે હી ઇઝ ક્વાઇટ કેપેબલ ઇનફ એમ. એ બાળ અવસ્થામાં જે કે મોટી અવસ્થામાં જે કે યંગ દેખાય છે કે નથી દેખાતા એ નહીં જોવાનું, પણ એ એનું કાર્ય કરવામાં સક્ષમ છે. દાખલા તરીકે પ્રહલાદજીને મદદ કરવા માટે ભગવાન સીધા થાંભલો ફાડીને આવી ગયા, તો ત્યાં ભગવાને માતાના ઉદરનો પણ સહારો નહીં લીધો કે અવતાર લેવાની પણ ભગવાને રાહ નહીં જોઈને સીધો થાંભલો ફાડીને આવી ગયા. તો એનાથી ભગવાને સાબિત શું કર્યું કે ભાઈ હું અહીંયા રહું તો છું જ અત્ર તત્ર સર્વત્ર, પણ રહ્યા છું એટલે
એવું નથી કે હું રહેલો જ છું. આકાશ બી સર્વવ્યાપક છે, એમ હું સર્વવ્યાપક છું, હું રહ્યાઉં છું એટલે ફક્ત રહેલો છું એટલો મર્યાદિત નથી. પણ મને સમય આવીએ ત્યારે હું મારું કામ પણ કરું છું, અને એ કામ કરીને બીજાને જેને જે કંઈ કરવાનું હોય એના સ્થાન પર એને પહોંચાડી દઉં છું. સમજો? એટલે ભગવાન એના ચરિત્રો દ્વારા એના ગુણ જે છે એનું દર્શન આપણે કરાવે છે, અને એ ભગવાનના અનંત કલ્યાણકારી ગુણો જે છે એનું દર્શન કરીને આપણે એ ભગવાનનો નિશ્ચય થાય છે. એટલે ભગવાનનું સામર્થ્ય છે કે ગુણ છે કે લક્ષણ છે એનું શાસ્ત્રોમાં નિરૂપણ કરેલું છે. ભૂમિકામાં આ વાત સમજાવેલી છે કે ભગવાનના ગુણો ભગવાનને કામના નથી, એટલા આપણે જ કામના છે. બરાબર? ચાલો. વળી નિર્વિશેષ વસ્તુવાદીનું વસ્તુત્વ પણ નિષ્પ્રમાણ એટલે મિથ્યા બને છે, કારણ કે પ્રત્યક્ષ અનુમાન આગમ એટલે શબ્દ અને સ્વ અનુભવ એટલે સવિશેષ પદાર્થને જ લાગે છે એમ પૂર્વે કહેવાઈ ચૂક્યું છે. જુઓ ચતુસૂત્રી. ચાલો, એટલે એનું વસ્તુત્વ એટલે નિર્વિશેષ વસ્તુવાદીનું વસ્તુત્વ પણ નિષ્પ્રમાણ એટલે મિથ્યા બને છે. એટલે એનું વસ્તુત્વ એટલે એ જે કહે છે તે બધું મિથ્યા છે. ઓકે, કારણ કે પ્રત્યક્ષ અનુમાનને એનાથી શું છે સ્વવિશેષ પદાર્થને, એટલે આ બધા જે પ્રમાણો જે આપેલા છે, પ્રત્યક્ષ પ્રમાણ જે છે તે અનુમાન છે કે શબ્દ પ્રમાણ કે તમારો અનુભવ, તે બધા વિશેષણવાળા વસ્તુને જ લાગે. નિર્વિશેષને તો તમે કેવી રીતે કહી શકો? જે વિશેષણ વગરનું છે તેને તમે કેવી રીતે યાદ રાખો કે એનો તમને અનુભવ કેવી રીતે થાય, એનો અહેસાસ કેવી રીતે થાય? આજે તમને ઠંડો પદાર્થ જે તમે કેવું કે આ ગરમી અત્યારે બફારો લાગે છે ને આપણે બધાને આઈસ્ક્રીમ કે જ્યુસ પીવડાવીએ, તમે કહો હાશ ટાળક થઈ ગઈ, તો એ હાશ જે ટાળક થઈ તે કેના દ્વારા થઈ? પેલું સવિશેષ છે. શું? એનામાં ઠંડક પહોંચાડવાનો ગુણધર્મ રહેલો છે, એને કારણે. અત્યારે તમને જે બફારો લાગે છે અને પંખાની નીચે પણ અકળામણ જેવું થાય છે વરસાદ બંધ થાય ત્યારે, કેમ થાય છે ભાઈ? એ અત્યારે એનો સ્વભાવ એવો છે કે જેવો વરસાદ બંધ થાય એટલે તમને એ બફારો લાગે એટલે તમને અકળામણ થવા માંડે. એટલે તમારો જે અંદરનો જે પ્રાણવાયુ લેવાની કેપેસિટી જેની ઓછી હોય એ પ્રાણવાયુ લઈ ન શકે, એટલે બહારથી આ બધી ગરમી બફારો એને લાગે, અકળામણ થવા માંડે. સમજો? આઈડિયા આવે છે? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? બધું સવિશેષ છે આખી દુનિયામાં, વિશેષણ વગરનું કંઈ જ નથી. ઠંડો પદાર્થ એની ઠંડાઈ જે છે એ લક્ષણ બતાવે, ગરમ પદાર્થ એનું ગરમપણું બતાવે, સારો માણસ એની અચ્છાઈ નહીં છોડતો, ખરાબ માણસ. અરે મારા ઘણા ભ્રમ તૂટી ગયા ને. હું અહીંયા બેઠેલા ઘણાને બહુ સારા માણસ સમજતો હતો, તો પછી મને ખબર પડી કે ના, ઓકે છે એ લોકો. હું એમ નહીં કહેતો ખરાબ છે, પણ ઓકે છે એમ. બરાબર? કેમ? એ તમને અનુભવ થાય ત્યારે ખબર પડે ને. પછી હું પહેલાં ઘણા બધા લોકોને બહુ હોશિયાર સમજતો હતો કે ભાઈ લોકો હોશિયાર છે, પણ પછી હું જેમ બધાને મળતો ગયો પછી મને ખબર પડી હોશિયાર નથી, ચાલાક છે. તમે કહો હોશિયારને ચાલાકમાં શું ફેર? શું ફેર? શું ફેર છે? હોશિયારને ચાલાકમાં શું ફેર? સમજો? હોશિયાર વ્યક્તિ છે ને એનું કામ કરીને શાંતિથી જીવતો થઈ જશે, એ બીજી માથાકૂટ નહીં કરશે, કારણ કે એને એના કામ પર ભરોસો છે. એટલે હોશિયારને ચાલાકી કરવાની જરૂર નહીં પડે. જે હોશિયાર નથી ને એ ચાલાકી કરશે. સમજ પડે છે? તમે કહો કે ચાલાકી કરે તેમાં હોશિયારી નહીં જોઈએ, એની ચાલાકી કરવામાં જ હોશિયારી છે. એ જે કામ કરવાનું એમાં હોશિયારી નથી, એટલે એ ચાલાકી કરશે, હોશિયારી નહીં કરી શકે, કારણ કે એ હોશિયાર નથી. હોશિયાર કોઈ દિવસ ચાલાકી નહીં કરે, અને તમે જે કામ આપો તે કરી નાખે. સમજ પડે છે? એટલે પેલો એ કામ કરવા માટે સક્ષમ નથી એટલે એ ચાલાકી કરશે. આઈડિયા આવે છે? ચાલાકી ખરાબ માણસની નિશાની છે, હોશિયારી સારા માણસની નિશાની છે. આઈડિયા આવે છે? હોશિયાર હોવું એ જીવનું અંદર પોતાનું લક્ષણ છે. ચાલાકી એ અહીંયાથી આ મેન્યુપ્યુલેશન આ દુનિયામાંથી શીખે. આ મેન્યુપ્યુલેશન જે લોકો કરે, ઇધર કી ઉધર ઉધર કી ઇધર કરે, એ ચાલાકી છે, હોશિયારી નથી. હોશિયારી ઇનહેરન્ટ હોય. સમજો? ઇનહેરન્ટ એટલે ખબર તમને? તમારી સાથે અંદર જીવની સાથે લાગેલી હોય હોશિયારી, એ અંદર સિદ્ધ હોય. સમજો? ચાલાકી તમે આની પાસેથી શીખો, પેલા પાસેથી શીખો, ફલાણા પાસેથી શીખો, અહીંયાથી લીધેલી હોય તમે ચાલાકી. એટલે હોશિયાર બનવું પણ ચાલાક નહીં બનવું. કેમ ખબર તમને? હોશિયારી હોવી જોઈએ, ના નહીં પાડતા આપણે. ચાલાકી બહુ જરૂરી નથી. લોકો એકબીજાના પૈસા ખાઈ જાય, ઓઠા બનાવી જાય, બરાબર, રમત કરી નાખે, સમજો, સાયબર ક્રાઇમ કરે, આ બધી ચાલાકી છે, હોશિયારી નથી. હોશિયારી કઈ છે કે પેલો એની આવડત દ્વારા, કે ભાઈ એને ખબર છે કે આ વસ્તુનો ભાવ હવે વધે એવો છે, માર્કેટમાં આની અછપ છે, અને એ સમયસર એને લઈ લઈને સમયસર એને વેચી નાખે, એ એની હોશિયારી છે.
એટલે ગબન કરવું, બીજાની ક્રેડિટ લઈ લેવી, બીજાને નીચો બતાવો, આ હોશિયારી નથી, એ ચાલાકી છે. હોશિયારી શું છે કે તમને જે આવડે છે એના બલબૂતા પર તમે આગળ વધો, એ જ હોશિયારી છે. પણ પછી તમે બીજાને નીચા પાડવા જાઓ, બીજાનું ખોટું બોલો, એના વિશે દુષ્પ્રેરણા આપો લોકોને, એ ચાલાકી છે, હોશિયારી નથી. હોશિયાર માણસ આવું બધું નહીં કરે. સમજ્યા મારી વાત? એટલે વિશેષણ શું કહ્યું આમાં કે તમે પ્રત્યક્ષ પ્રમાણ કેવું કે અનુમાન પ્રમાણ કેવું કે શાબ્દ પ્રમાણ કેવું, આ બધા પ્રમાણો કોઈ સવિશેષ વસ્તુને જ લાગે. અહીંયા વસ્તુ તરીકે ભગવાનને કહ્યા છે, વિષયને કહ્યું છે. જે વિષય જે છે એ સવિશેષ હોય તો જ એને આ બધા પ્રમાણ લાગે. નિર્વિશેષને કઈ રીતે પ્રમાણ લાગે? એના કોઈ વિશેષણ જ નથી. તો કોઈ ગુંગો, બેરો, આંધળો, એક પણ વિશેષણ વગરનો વ્યક્તિ તમને બેસાડું અને એ બેઠેલો હોય તો એની ઓળખાણ તમે કેવી રીતે આપો? બધી ઉલટી નેગેટિવ ઓળખાણ આપવી પડે કે આ ભાઈ એ કે જે બોલી નહીં શકતા, આ ભાઈ એ કે જે સાંભળી નહીં શકતા, આ ભાઈ એ કે જે જોઈ નહીં શકતા. તમને સમજ પડી? કેમ? તમે એની પોઝિટિવ કોઈ ઓળખાણ નહીં આપી શકો ને કે આ ભાઈ એ કે જે બોલવામાં બહુ હોશિયાર છે, આ ભાઈ એ કે જે બહુ સારા સાંભળવાવાળા લિસનર છે, એવું તો તમે કહી નહીં શકો એના વિશે. આઈડિયા આવે છે? કેમ? એ કહેવા માટે એનામાં એ વિશેષણ જોઈએ ને. હવે એ વિશેષણ એનામાં જોઈએ, એની સાથે એ વિશેષણ જ્યારે ઉપયોગમાં લેતો હોય ત્યારે એને પ્રમાણ આપવા માટે તમે પ્રત્યક્ષ હાજર જોઈએ તો પ્રત્યક્ષ પ્રમાણ થાય. કાં પછી તમે એને જોઈને એવું કહી શકો કે ભાઈ મેં એ વ્યક્તિને એકવાર જોયો છે, મને એવું લાગે છે કે એ બહુ હોશિયાર માણસ હોવો જોઈએ, તો તમે અનુમાન લગાવી શકો. પણ તમે એને જોયો હોય તો ને, તો અનુમાન તો થાય ને. સ્વ અનુભવ, તો સ્વ અનુભવ તો તમે એનો પ્રત્યક્ષમાં જ્યારે મળ્યો હોય ત્યાર પછી જ એનો સ્વ અનુભવ થાય, બાકી એમને તો સ્વ અનુભવ થાય નહીં. તો અનુભવ થયો ત્યારે પણ એનામાં એ વિશેષણ તો દેખાયું હોવું જોઈએ ને. એ વિશેષણ નહીં હોય તો તમે એનો અનુભવ શું કામનો? એટલે વસ્તુનું પ્રમાણ જ્યારે પણ તમે આપો ત્યારે એ વસ્તુના વિશેષણથી એ વસ્તુની ઓળખાણ થાય છે અને એના દ્વારા જ તમે એનું પ્રમાણ આપી શકો. નિર્વિશેષ વસ્તુનું તમે પ્રમાણ નહીં આપી શકો, કારણ કે એ છે વિશેષણ વગરનું. શું પ્રમાણ આપો? સમજ પડે છે? શું કહ્યું પાછા સાંભળો. વળી નિર્વિશેષ વસ્તુવાદીનું વસ્તુત્વ પણ નિષ્પ્રમાણ એટલે મિથ્યા બને છે. બરાબર? કેવી રીતે? કારણ કે પ્રત્યક્ષ અનુમાન, શબ્દ અને સ્વ અનુભવ સવિશેષ પદાર્થને જ લાગે છે, એમ પૂર્વે કહેવાઈ ચૂક્યું છે. આ બધા પ્રમાણ કોને લાગે છે? સવિશેષને લાગે, એટલે વિશેષણવાળાને. હવે આ બધા પ્રમાણોથી એ લોકો સાબિત કરવા જતા હતા નિર્વિશેષ બ્રહ્મ. એટલે એનો મતલબ શું થયો કે એ લોકો નિર્વિશેષ બ્રહ્મ સાબિત કરવા દુષ્પ્રયત્ન કરે છે, પણ હકીકતમાં એ બ્રહ્મ કેવું છે? સવિશેષ જ છે. સમજ પડે છે તમને? કેમ? જો એ બ્રહ્મને એ લોકો સાબિત કરવા માટે પ્રત્યક્ષ પ્રમાણ આપે તો એ બ્રહ્મ કેવું? તો પેલો કહે કે આવું, તો આવું એટલે એ વિશેષણ થયું. આઈડિયા આવે છે? તમે એને કેવું શબ્દનો અર્થ આપો એટલે આવું, આવામાં એ વિશેષણ આવે જ. બંને રીતે આવે, નેગેટિવ પોઝિટિવ બેવ રીતે આવે. તમે એમ કહેવું કે દાખલા તરીકે એ કંઈ જ કામનો નથી, તમે કોઈના વિશે એવું કહું કે કંઈ જ કામનો, તો કંઈ જ કામનો નથી એનું વિશેષણ થયું. કારણ કે દુનિયામાં એવા બધા લોકો નથી હોતા કે જે કંઈ જ કામના નહીં હોય. જો આ પણ ભાઈ છે તો કંઈ જ કામનો નથી એવું નથી, કંઈક તો કરે જ છે. અહીંયા મંદિર આવે તે કામ જ કરે છે ને, એટલે કંઈ કામનો નથી એવું આના વિશે પણ તમે નહીં કહી શકો. સમજો? અમે પહેલાં ભાગળ પર એક વાત કહેતા હતા, કોઈ માણસ વિશે કોઈ પૂછવા આવે તો અમે શાંતિથી જ ભાઈ એ એના બાપાને પણ કામનો નથી એવું કહેતા હતા. એટલે પેલો સમજી જાય. હવે આનો મતલબ તમે લોકોએ શું ઇન્ટરપ્રિટેશન કર્યું આનું કે એના બાપાને પણ કામનો નથી? એટલે હે સ્વાર્થી માણસ છે, એ સ્વાર્થી માણસ છે, એ કોઈનો કામ કરે એવો માણસ નથી. એટલે અમે શું કે એ એના બાપાનું પણ કામ કરે એવો નથી. એટલે સમજી જાય પેલો સામેવાળો, ચાલ સમજી ગયો. આટલું જ કહેવાની જરૂર પડે, કારણ કે દે આર ટુ મચ સ્માર્ટ પીપલ. બધા સ્માર્ટ લોકો રહી ગયા. અડ્ડો હતો સ્માર્ટ લોકોનો. આઈ મિસ ધેટ બાગલ. સમજો? જન્મજાત હોશિયાર સાલાઓ. આમ પેલો ચાલતો ચાલતો જાય ને અને પૂછે ને કાં જાય છે, એટલે પેલો કહે ને અરે અહીંયા નાકા પર જ બહાર જ જાઉં છું. એટલે પેલો તરત કે આ જુઠ્ઠું બોલે છે. આટલું બોલે એમાં કહી દઈ બોલો. અને પછી પેલો 2 કલાક રહીને ને આટલો નાકા પરથી અહીંયા આવ્યો તો એમાં 2 કલાક થઈ ગયા. અરે પેલો બોલની કાં ગયેલો? એટલે પેલો કહે ના આમ તેમ જરા બગડ. એટલે પેલો કહે જો જુઠ્ઠું બોલતો હતો. તરત જ પકડી લે, ઓન ધી સ્પોટ. આટલા આવી નજીવી બાબતમાં પકડી લે. સમજો? બરાબર? એટલે આમાં શું હોય, તમારો જે પ્રત્યક્ષ અનુભવ હોય ને એ જીવનમાં બહુ કામનો છે. આ કેવો છે ખબર? પ્રાઇસલેસ છે. એ તમને વ્યક્તિઓની ઓળખાણ આપે.
કે આ વ્યક્તિ તમને, મેં તમને શું કહ્યું, જે એમ કહેતો હોય તમને કે તને કંઈ થાય તો હું બેઠેલો જ છું, તો સમજી લેવાનું કે આ બેઠેલો જ રહેવાનો છે, આ ઊભો થવાનો નથી. પછી જે એમ કહેતો હોય ને અડધી રાત્રે બોલાવજે આવી જઈશ, એટલે એ દિવસમાં તમારી જોડે આવવાનો નથી, એ અડધી રાત્રે જ આવશે. અડધી રાત્રે કોણ આવે? ચોર આવે. આ બધા ડાયલોગ બહુ વિચિત્ર છે. એક વકીલ મને એવું કહેતો હતો, તમે ગભરાશો નહીં ને, તમે મને યાદ કરશો, બસ આટલું બોલ્યો ને, તમે મને યાદ કરશો. એટલે મને ખબર પડી ગઈ કે આ ચોર લફંગો લુચ્ચો છે, મેં એને કામ નહીં સોંપ્યું અને હું એમાં ફાવ્યો. મારી જોડે આ હતો ત્યારે, ને આણે મને કીધું મને આની પર વિશ્વાસ નથી, આપણે ઊંધો પાડી દેશે. ને હકીકત મેં ઊંધો પાડવા જ આવેલો મને. બરાબર? કેમ ખબર? એ વ્યક્તિની ઉપર આ ભાઈએ વિશ્વાસ નહીં કરેલો, પણ આ ભાઈનું ખોટું એ જ વ્યક્તિએ કરેલું, જે મને આવું કહેતો હતો કે તમે મને, બરાબર, હવે અમે બે ત્યારે મળેલા નહીં, પણ હું નહીં ફસાયો. સમજો, આ ભાઈનું એણે બગાડી નાખ્યું. આઈડિયા આવે છે? કહેવાનો મતલબ શું છે? તમે જે બોલો છો, તમે જે કરો છો, એ તમને ભલે એવું લાગે છે કે બીજાને નહીં ખબર પડતી. સમજો, તમે તો આખા ગામમાં એવું જ વિચારો છો કે હું બહુ ડાયો છું ને હું બહુ સારો છું ને એવું મેં પ્રસ્થાપિત કરી દીધું. લોકો અનાજ ખાય છે, લોકો ઘાસ નહીં ખાતા. દરેક વખતે એવું જરૂરી નથી કે ચણાને ચણો કહેવો ને વટાણાને વટાણો કહેવો ને ચોરને ચોર કહેવો. સમજ્યા? કેમ? મને મારા કામ જોડે નિસ્બત છે ને. મારે કંઈ સત્યાગ્રહ કે પેલી કોકરોચ જનતા પાર્ટી જેવું થોડું જ કે જંતર મંતર પર આંદોલન કરવાનું છે. મારે કંઈ મારી પાર્ટી થોડી સ્થાપવાની છે. મારે મારા કામ જોડે નિસ્બત છે. મને ખબર પડી ગઈ કે આ માણસ મને કામનો નથી, તો પછી હું એની જોડે એવી રીતે જ વ્યવહાર રાખું ને. એ એમ સ્માર્ટ સમજતો એની જાતને કે એ મને એમ એ કોઈ એવું વિચારતો હોય કે હું આની જોડે લટકતું રાખે ને એને કંઈ ખબર નહીં પડશે, પણ એને એ ખબર નહીં હોય પહેલાં તને પહેલાં એ લટકાઈ જ દીધો છે. તું એવું વિચારે છે કે એની જોડે તું લટકતું રાખશે, પણ પેલાએ ઓલરેડી તને લટકાઈ દીધો છે. બરાબર? એટલે વિશેષણ જે છે તે વ્યક્તિની ઓળખાણ છે. હવે વ્યક્તિ ઉપર છે કે તમારે કેવા બનવું છે. તમે જેવા બનશો એવા જ વિશેષણ તમારા થશે. આજે 5,500 કે 5,5200 વર્ષ પછી પણ યુધિષ્ઠિરને જ લોકો સમ્રાટ યુધિષ્ઠિર કહે છે, કોઈ સમ્રાટ દુર્યોધન નહીં બોલે. 12 વર્ષ 13 વર્ષ એણે ભલે રાજ કરેલું જુગારમાં જીતીને, પણ કોઈ સમ્રાટ દુર્યોધન બોલે એવો તમને કોઈ નહીં મળે. પણ સમ્રાટ યુધિષ્ઠિર તો જો, યુધિષ્ઠિર ભલે વનમાં ગયેલા, ભલે જુગારમાં હારી ગયેલા, પણ સમ્રાટ કોણ કહેવાય? યુધિષ્ઠિર જ કહેવાય, દુર્યોધન નહીં કહેવાય. વસ્તુ આમાં સમજવાની શું વાત છે? તમે જે છો તે જ તમે છો. તમે ભલે એમાં બીજું કંઈ બતાવવા જાઓ કે તમારી રોંગ પર્સનાલિટી કે પરસેપ્શન ક્રિએટ કરવા જાઓ, એ થતું નથી. મહાભારતમાં બેસ્ટ ઉદાહરણ છે આ બધા. જે પાત્ર જેવા હતા વ્યાસજીએ એને એવા જ લખેલા છે. સમજો, એટલે મહાભારત જે છે ને એ 5મો વેદ એટલે કયો છે, એ તમને જીવતા શીખવાડે છે આ લોકમાં કે તમે જો વ્યક્તિને ઓળખો. મોટા પણ બહુ મોટી ભૂલ કરી શકે છે એમ, એટલે એ મોટાની ઉપર જવાબદારી વધારે મૂકે છે કે ભાઈ તમારે મોટી ભૂલ નહીં કરવાની, એનાથી આખા સમાજને નુકસાન થાય છે. ચલો, માટે વિચિત્ર ચેતન અને અચેતન રૂપે હું બહુ થામ એમ ઈક્ષણ એટલે વિચાર કરી શકનાર પુરુષોત્તમ બ્રહ્મ જ જિજ્ઞાસાનો વિષય કરવા યોગ્ય છે એમ સિદ્ધ થયું. આવી ગયું જિજ્ઞાસાનો વિષય એટલે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. એ જિજ્ઞાસાનો વિષય કોણ છે? બ્રહ્મ જ છે. કેમ બ્રહ્મ છે? કે ભાઈ ચેતન અને અચેતન બંને રૂપે ભગવાન જ થઈ શકે છે. બંને રૂપે ભગવાન કેવી રીતે થાય એ આપણે ખબર છે, એ પોતે નહીં થતા, પણ ચેતન અને અચેતન એટલે પુરુષ અને પ્રકૃતિ એ બંનેમાં ભગવાન શું છે? સવિશેષ પ્રવેશ કરે છે અને આખી આ સૃષ્ટિની ઉત્પત્તિ કરે છે. સ્થિતિમાં પણ એ ભગવાન ભરપૂર રૂપે પ્રકૃતિને વિશે પ્રચુર માત્રામાં રહેલા છે. આપણે વિશે પણ આપણી પાસે જે કામ કરાવવાનું છે તે કામ કરાવવા માટે ભગવાન ઈચ્છાશક્તિ, ક્રિયાશક્તિ ને જ્ઞાન શક્તિ આપે જ છે. જેવી તમારી પોસ્ટ, જેવું તમે કાર્ય કરો અને જે કાર્ય કરવા માટે તમને ભગવાને નિમેલો એ પ્રમાણે ભગવાન પેલું કહીને માથું જોઈને ભગવાન તમને સામર્થ્ય આપે. મોદી સાહેબને આખું દેશ ચલાવવાનું આપે, બીજા નેતાઓ એને રાજ્ય ચલાવવાનું આપે, એ પ્રમાણે આપે. પછી તમે અહીંયા બેઠા બેઠા ઘરે ભલે દાળ ભાત ખાતા ખાતા 4 ગાર મોદીને દઈ દઉં કે આનો ભાવ વધી ગયો, તેનો ભાવ વધી ગયો, આનું આમ થઈ ગયું, એનાથી એને કંઈ ફરક પડવાનો નથી, કારણ કે એને એ સામર્થ્ય ભગવાને આપેલું છે. હવે જ્યાં સુધી લખેલું હશે ત્યાં સુધી એ કરવાનો છે. બરાબર? ચાલો, ઈક્ષત્ય અધિકરણ સમાપ્ત. અધિકરણ એટલે ચેપ્ટર, બરાબર, પ્રકરણ આપણી ભાષામાં. હવે આનંદમય અધિકરણમ જે છે તે આવતીકાલથી શરૂ થશે. એ બ્રહ્મ જે છે તે આનંદમય છે એ વાત આવશે. આપણું ફેવરેટ એકદમ, મને ગમે ને તમને ગમે એવું.
કારણ કે બ્રહ્મ છે તો આનંદ છે તો વાર જો આમાં લખેલું જ છે આનંદમય, કારણ કે વારંવાર કહેલું છે એટલે એ બ્રહ્મ જે છે તે આનંદમય જ છે. મોજ કરો. શ્રીપતિમ શ્રી